સુરતમાંથી વધુ એક નકલી બાબુ પકડાયો છે। બોલો ભાઈને આમ તો અસલી આર્મી ઓફિસર બનવું હતું, પણ સપનું પૂરું ન થયું તો નકલી કસ્ટમ અધિકારી બનતા ભેરવાયો। પોલીસે ધરપકડ કરી હતી। સુરત શહેરમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે। આરોપી પાસે એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટી કબજે કરાયા છે। પોલીસે એક અર્ટિગા કાર પણ કબજે કરી છે। કાર પર CSICનું બોર્ડ મારવામાં આવ્યું હતું। આરોપી હિમાંશુ રાજપૂત કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી રૂપિયા પડાવતો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ કહ્યું કે છેલ્લા 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલા એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો। આ તમામ નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્કમ ટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આવવાના બહાને પૈસા પડાવતો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યો એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે। એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમબ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ ₹12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે। અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે।